અમદાવાદથી માત્ર 100 કિલોમીટર દૂર એક સ્માર્ટ સિટી બનવા જઈ રહી છે ધોલેરા સ્માર્ટ સિટી, જ્યાં અત્યાર સુધી કંઈ જ ન હતું અને શરૂઆતથી પ્લાનિંગ કરીને સિટી બનાવવામાં આવી રહી છે. આ સિટીમાં મેટ્રો, એરપોર્ટ, હાઈવે, સીસીટીવી, ફ્રી વાઈફાઈ ઝોન અને સિક્યોરિટી જેવી બધી જ ફેસિલિટી હશે, જ્યાં દુનિયાની કંપનીઓ અહીં ઇન્વેસ્ટ કરશે. ઘણી કંપનીએ તો તેમના પ્લાન્ટ પણ અહીં લગાવી નાખ્યા છે. તો શું છે ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ? આવો જાણીએ. સાલ 2000ની આસપાસ ભારત ઝડપથી વિકસિત થઈ રહેલો દેશ હતો, પરંતુ ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી પ્લાન્ટ શહેરો ન હતા. જ્યાં આવામાં ગુજરાત સરકારે વિચાર્યું કે એક એવું શહેર બનાવીએ જ્યાં નવી ફેક્ટરીઓ, ટેકનોલોજી અને ભવિષ્યના ઉદ્યોગો ત્યાં આવે અને ઇન્વેસ્ટ કરે. ત્યારબાદ ગુજરાત સરકારે જમીનની શોધ શરૂ કરી. એવા વિસ્તારની શોધ શરૂ થઈ જ્યાં મોટા પાયે જમીન ખાલી હોય, ત્યાં ઓછા લોકો વસવાટ કરતા હોય, તે દરિયાકાંઠાની નજીક હોય અને તે અમદાવાદથી પણ નજીક હોય. જ્યાં નજર પડે છે ધોલેરા ઉપર, જ્યાં મોટા ભાગનો વિસ્તાર ખાલી હતો. ધોલેરા અમદાવાદથી માત્ર 100 કિલોમીટર દૂર હતું અને ધોલેરા દરિયાકાંઠાની પણ નજીક હતું. તે સમયમાં એટલે કે 2006માં ભારત સરકાર જાપાન સાથે મળીને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બનાવવા માટે સમજૂતી થઈ હતી. આ એક 1500 કિલોમીટરનો દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટનું લક્ષ્ય એ હતું કે માલ સામાન એક શહેરમાંથી બીજા શહેરમાં ઝડપથી પહોંચી શકે, પોર્ટ અને એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી વધારી શકાય, ઇકોનોમી એક્ટિવિટી પણ વધારી શકાય, નવી ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવામાં આવે, જેમાં ધોલેરા સ્માર્ટ સિટી પણ આ પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. 2009માં ધોલેરાને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે જાહેર કરવામાં આવ્યું. 2013માં DICDL ની સ્થાપના કરવામાં આવી, એટલે કે DICDL આ પૂરા પ્રોજેક્ટને સંભાળશે. ત્યારબાદ માસ્ટર પ્લાન, ટાઉન પ્લાનિંગ અને ઝોનિંગ કરવામાં આવ્યું અને 2016-17માં પ્રથમ તબક્કાનું કામ શરૂ થઈ ગયું. ફેઝ 1, જે ટોટલ 22.5 ચોરસ કિલોમીટરનો છે. આ ફેઝ 1 સમગ્ર ધોલેરા સિટીનો માત્ર 3-4% જેટલો ભાગ છે, જે શરૂઆત માટે પૂરતો છે. 2013થી 2017 દરમિયાન ધોલેરાનો પ્લાન માત્ર નકશામાં જ હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારે લગભગ 3000 કરોડના ફંડ મંજૂર કર્યા. 2017 બાદ જમીન પર કામ શરૂ થઈ ગયું. વર્લ્ડ ક્લાસ એજન્સી જેમ કે L&T, ટાટા પ્રોજેક્ટ જેવી કંપનીઓ જોડાઈ, પરંતુ 2020માં કોવિડના કારણે કામ થોડું ધીમું થઈ ગયું હતું. જ્યારે ધોલેરાને 2020 પછી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે જાહેર કરવામાં આવી, ત્યારે કંપનીઓએ ધોલેરામાં વધારે રસ બતાવ્યો. ધોલેરા સ્માર્ટ સિટીનો કુલ વિસ્તાર 920 સ્ક્વેર કિલોમીટરનો છે. આ એક ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી હશે. ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી એટલે કે તે જગ્યાએ પહેલા કંઈ જ ન હતું અને એકદમ શરૂઆતથી પ્લાનિંગ કરીને જે સિટીને બનાવવામાં આવે છે તેને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. ધોલેરા જે ભારતની પહેલી અને સૌથી મોટી પ્લાન્ટ સિટી હશે. ધોલેરા સ્માર્ટ સિટીને બનાવવાનું ઉદ્દેશ્ય એ છે કે દુનિયાભરની કંપનીઓ અહીં આવે અને ઇન્વેસ્ટ કરે. ધોલેરાને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે સરળ બિઝનેસ પોલિસી બનાવવામાં આવી છે, જેથી કંપનીઓને તે લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. જેમ કે ભારતમાં કોઈને કંપની લગાડવી છે તો પહેલા તો સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે, પછી તે જમીનને ખરીદો અને પ્લાન્ટને સેટઅપ કરો. કોઈ રિસોર્સ જોઈતા હોય જેમ કે પાણી, વીજળી, તેની વ્યવસ્થા કરો અને ઘણી જગ્યાએ મંજૂરી લઈને એક લાંબી પ્રક્રિયા બાદ તેઓ તેમનો પ્લાન્ટ શરૂ કરશે. પરંતુ ધોલેરામાં કોઈને પ્લાન્ટ લગાડવો છે તો તેને કોઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું
થવું પડે. ધોલેરા પાસે પોતાની જ એક બિલ્ડિંગ હશે, ABCD ટાવર. કંપનીને મેન્યુફેક્ચરિંગ માટે બધી જ મંજૂરીઓ એક જ જગ્યાએથી મળી રહેશે. તેમને કોઈ લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે, જેથી અહીં પ્લાન્ટ લગાડવો ઘણો સરળ થઈ જશે. અહીં ઘણી એવી પોલિસી પણ હશે, જેમ કે પ્લગ એન્ડ પ્લે પોલિસી, જ્યાં બધી જ વ્યવસ્થા જમીન પર પહેલાથી જ કરેલી હશે. એટલે કે ગટર, પાણી, રસ્તા, વીજળી આ બધું જ પહેલાથી તે જમીન પર તૈયાર હશે. કંપનીને માત્ર જમીન ખરીદીને તરત જ ત્યાં કામ શરૂ કરવાનું રહેશે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ પોલિસી, એટલે કે કંપનીને અલગ અલગ જગ્યાએ મંજૂરી નહીં લેવી પડે. તેઓ માત્ર એક જ જગ્યાએ મંજૂરી લઈને તેમનો પ્લાન્ટ શરૂ કરી શકશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો તેને સૌથી સારું બનાવવામાં આવશે. કોઈ કંપનીને જે જોઈતું હોય તો તેને સરળતાથી જ ત્યાં મળી જશે. તો હવે જાણીએ કે કઈ કઈ કંપનીઓ અહીં ઇન્વેસ્ટ કરી રહી છે. વેદાંતા અને ફોક્સકોન, જેઓ અહીં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ લગાવશે. જેઓ લગભગ 1.5 લાખ કરોડનું ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સરળ ભાષામાં સમજીએ તો સેમિકન્ડક્ટર એટલે કે એવી ચિપ્સ અહીં બનાવવામાં આવશે જે ચિપ્સનો ઉપયોગ લેપટોપ, મોબાઈલ, સ્માર્ટ ટીવી જેવી ઇલેક્ટ્રિક વસ્તુમાં આ ચિપ્સનો ઉપયોગ થતો હોય છે. ભારત આજે લગભગ મોટા ભાગની ચિપ્સ ચાઇના, તાઇવાન, દક્ષિણ કોરિયા જેવા દેશોમાંથી આયાત કરે છે. દેશમાં આવી ચિપ્સ બનવાથી બીજા દેશો પર નિર્ભર નહીં રહેવું પડે. હજારો લોકોને નોકરી મળશે. ત્યારબાદ આવનારા વર્ષોમાં ધોલેરા સેમિકન્ડક્ટર હબ બની જશે અને આવનારા સમયમાં ભારત સેમિકન્ડક્ટર ચિપ્સને એક્સપોર્ટ પણ કરી શકશે. જેની સાથે બીજી એવી ઘણી કંપનીઓ છે જે અહીં ઇન્વેસ્ટ કરી રહી છે, જેમ કે ચિરીપાલ ગ્રુપ, આવાદા, પોલીકેબ, દાવત, રિન્યુ પાવર, જેમણે તેમનો પ્લાન્ટ પણ અહીં લગાવી નાખ્યો છે. ટાટા કેમિકલ્સ, ટોરન્ટ પાવર અને HP, જેઓ પેટ્રોલ પંપ અને EV ચાર્જિંગ સ્ટેશન બનાવશે. બીજી એવી ઘણી કંપનીઓ છે જે અહીં ઇન્વેસ્ટ કરી રહી છે. અદાણી ગ્રુપ પણ અહીં ઇન્વેસ્ટ કરી રહી છે. ફાર્મસી અને બાયોટેકનોલોજી માટે એક અલગ જ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, જ્યાં રિસર્ચ અને ઇનોવેશન થશે. ઓટોમોબાઈલ માટે પણ એક સેન્ટર બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જ્યાં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાડવામાં આવશે. અહીં ખેતી માટે પણ સારી એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે. ધોલેરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો ટોટલ એરિયા 920 સ્ક્વેર કિલોમીટરનો છે, જ્યાં આ પ્રોજેક્ટને ઘણા ફેસીસમાં બનાવવામાં આવશે. જ્યાં પહેલો ફેઝ છે કે 22.5 કિલોમીટરના એરિયાને બનાવવો, જેનું કામ પણ શરૂ થઈ ગયું છે. હવે ધોલેરામાં ઘણી કંપનીઓ ઇન્વેસ્ટ કરી રહી છે, જ્યાં ધોલેરામાં લોકો નોકરી કરશે અને એ લોકો માટે આધુનિક સુવિધાઓ પણ અહીં બનાવવામાં આવશે. ધોલેરામાં પહેલાથી જ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે કે પહેલાથી જ બધું જ પ્લાનિંગ કરીને બનાવવામાં આવી રહ્યું છે. આ ભારતનું પહેલું એવું શહેર હશે જ્યાં પહેલાથી જ તમામ વસ્તુઓ અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે, જેમ કે ગેસ, પાવર, પીવાલાયક પાણી, રિસાયકલ પાણી અને વરસાદી પાણી, જે બધું જ અંડરગ્રાઉન્ડ હશે. આ એક ગ્રીડ લેઆઉટ સિટી હશે, જેની પ્રેરણા ગાંધીનગર અને ચંદીગઢ જેવા શહેરોમાંથી લેવામાં આવી છે. ધોલેરામાં અત્યારે અમુક વિસ્તારમાં હાઈવે બનીને પણ તૈયાર થઈ ગયા છે. અહીં ટ્રાફિક સિસ્ટમની વાત કરીએ તો સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ થશે, એટલે કે તેમાં AI અને CCTV ના આધાર પર ટ્રાફિકનું નિયંત્રણ થશે. બધી જ જગ્યાએ ટ્રાફિક CCTV લગાડેલા હશે, જેનું મોનિટરિંગ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરમાં થશે. સેફટી અને સિક્યોરિટીની વાત કરીએ તો શહેરમાં બધી જ જગ્યાએ CCTV લગાડવામાં આવશે. આ CCTV ફૂટેજ એક બિલ્ડિંગમાં જોવામાં આવશે. શહેરમાં કોઈ ઘટના ઘટે છે તો તે બિલ્ડિંગ પોલીસ અથવા તો હોસ્પિટલને જાણ કરશે. દરેક ઝોનમાં 10 મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. ઘણા વિસ્તારમાં ફ્રી પબ્લિક વાઈફાઈ ઝોન બનાવવામાં આવશે. બસ સ્ટોપ, ગાર્ડન, પ્લાઝા જેવી પબ્લિક જગ્યામાં આ વાઈફાઈ ઝોન લગાડવામાં આવશે. ઘર કે ફેક્ટરીમાં વપરાયેલું પાણી એક જ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવશે. ત્યારબાદ તેને રિસાયકલ કરીને ફરીથી વાપરવા લાયક બનાવવામાં આવશે. આ ભારતની પહેલી એવી
એવી સિટી હશે જ્યાં ઝીરો વેસ્ટેજ પોલિસીનો ઉપયોગ થશે, એટલે કે 100% કચરાને રિસાયકલ કરવામાં આવશે. પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો ધોલેરામાં એવી બસ ચલાવવામાં આવશે જેમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ હશે, જેથી લોકો મોબાઈલમાં જોઈ શકશે કે બસ ક્યાં પહોંચી. આવનારા સમયમાં મેટ્રો અને અમદાવાદથી ધોલેરા વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવાની પણ વાત થઈ રહી છે. ઇલેક્ટ્રિક વાહનો માટે પણ શહેરમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. ધોલેરામાં રહેતા લોકો માટે પણ એક પોતાની એપ્લિકેશન બનાવવામાં આવશે જ્યાં શહેરને લગતી કોઈ પણ જાણકારી આ એપ્લિકેશનમાં મળી રહેશે. ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો પૂરા શહેરને વીજળી પૂરી પાડવા માટે 5000 મેગાવોલ્ટનો સોલર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં 300 મેગાવોલ્ટ જે ટાટા પાવરનો પ્લાન્ટ છે, આ પ્લાન્ટ બનીને પણ તૈયાર થઈ ગયો છે અને તે ચાલુ પણ થઈ ગયો છે. અત્યારે મોટા ભાગની વીજળી આ પ્લાન્ટ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. ધોલેરામાં એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે. લગભગ 1400 કરોડના ખર્ચે આ એરપોર્ટને બનાવવામાં આવશે. આ એરપોર્ટને અલગ અલગ ફેઝમાં બનાવવામાં આવશે, જ્યાં પહેલો ફેઝ જેમાં એક રનવે અને એક ટર્મિનલ બિલ્ડિંગ હશે. ફેઝ 1 જે 2 થી 3 વર્ષમાં જ ખુલી જશે, જે લગભગ દર વર્ષે 15 લાખ યાત્રીઓને સંભાળી શકશે. અને ત્યારબાદ આગળના 20 વર્ષોમાં એરપોર્ટના બીજા ફેઝ પણ બનાવવામાં આવશે. જ્યારે આ એરપોર્ટ પૂરો બનીને તૈયાર થશે ત્યારે તે દર વર્ષે 2 કરોડ યાત્રીઓને સંભાળી શકશે, જ્યાં 2 રનવે હશે. એક રનવે 3.2 કિલોમીટર લાંબો અને બીજો રનવે 4 કિલોમીટર લાંબો હશે, જ્યાં મોટામાં મોટા પ્લેન અહીં લેન્ડ થઈ શકશે. અમદાવાદમાં પણ એક વિશાળ એરપોર્ટ છે, પરંતુ ભીડ ભાડવાળી જગ્યામાં આ એરપોર્ટ હોવાથી તેને વધારી પણ નથી શકાતો અને આ જ કારણથી અમદાવાદની જે નવી ફ્લાઇટ હશે તેને ધોલેરામાંથી ચલાવવામાં આવશે. એરપોર્ટ બન્યા બાદ આસપાસના શહેરો પણ આ એરપોર્ટનો ઉપયોગ કરી શકશે. 2025ના અંતમાં આ એરપોર્ટનો પહેલો ફેઝ તૈયાર થઈ જશે. એરપોર્ટની બાજુમાં ધ્યાનથી જોઈએ તો 2 નદી વહે છે અને આ જ નદી આગળ દરિયામાં મળે છે અને આ નદી એરપોર્ટની વચ્ચે પણ આવે છે. તો તે નદી માટે એક રસ્તો બનાવવામાં આવશે જેથી આ નદીને વાળી શકાય. નદી માટે એક સારો રસ્તો બનવાથી તે લોકો માટે એટ્રેક્શનનું કેન્દ્ર બની જશે. તેના ઉપર રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. નદીની આસપાસ બગીચા અને કોમર્શિયલ સ્પેસ બનાવવામાં આવશે. પ્રોપર નદી પર સ્ટ્રક્ચર બનવાથી નદીમાં આવતા પૂરને પણ અટકાવી શકાશે. અને આ છે ધોલેરાનો બેસિક પ્લાન, જ્યાં દર્શાવવામાં આવ્યું છે કે કઈ જગ્યાએ શું બનાવવામાં આવશે, જેની સાથે હાઈવે, સાયકલ ટ્રેક અને લોકોને ચાલવા માટે પણ ફેસિલિટી બનાવવામાં આવશે. અત્યારે અહીં ઘણા વૃક્ષ વાવવામાં આવી રહ્યા છે, જેથી આવનારા સમયમાં લોકો વૃક્ષની નીચે ચાલી શકે. આ શહેરમાં પાર્કિંગનું પણ ઘણું ધ્યાન રાખવામાં આવશે, જ્યાં ઘણા પાર્કિંગ સ્પેસ બનાવવામાં આવશે. અહીંની કોઈ સૌથી સારામાં સારી બિલ્ડિંગ છે તો તે છે એબીસીડી ટાવર. પૂરું શહેર આ બિલ્ડિંગથી કનેક્ટ હશે, એટલે કે પૂરું શહેર આ બિલ્ડિંગથી જ ચાલશે. શહેરની લાઇટ્સથી લઈને પોલીસ સ્ટેશન સુધી, હોસ્પિટલથી લઈને ફાયર સ્ટેશન સુધી બધું જ અહીંથી કનેક્ટ હશે. ધોલેરાને દુનિયાની સૌથી ફાસ્ટ ગ્રોવિંગ સિટી કહેવાશે. અહીં સ્માર્ટ મેટ્રો, રેલ સિસ્ટમ, વર્લ્ડ ક્લાસ ટ્રાન્સપોર્ટ, હાઈવે, પાર્ક, હેલીપેડ, સ્માર્ટ હાઉસ, હોટેલ્સ, લોજિસ્ટિક સેન્ટર અને રમતગમતની સુવિધા પણ કરવામાં આવશે. સરકારની સરળ બિઝનેસ પોલિસી અને ધોલેરામાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ઘણી કંપનીઓ અહીં ઇન્વેસ્ટ કરી રહી છે. ધોલેરા જે બરોડા, અમદાવાદ, ભાવનગર જેવી સિટીની વચ્ચે હોવાથી માર્કેટ સાથે એક સારું
કનેક્શન બની રહેશે અને ધોલેરામાં ઘણી જગ્યા હોવાથી કંપની તેમના મોટામાં મોટા પ્લાન્ટ અહીં આરામથી લગાવી શકશે, જેમ કે ઓટોમોબાઈલ અને સેમિકન્ડક્ટર. આવા પ્લાન્ટ માટે ઘણી મોટી જગ્યા જોઈતી હોય છે, જે ધોલેરામાં આરામથી મળી રહેશે. ધોલેરાથી અમદાવાદ વચ્ચે 109 કિલોમીટરનો એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે. આ હાઈવે અત્યારે તો 4 લેનનો છે, પરંતુ આવનારા સમયમાં તેને વધારવામાં આવશે અને તેને 6 થી 8 લેનનો એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આ હાઈવે ધોલેરા માટે એક મહત્વની ભૂમિકા ભજવશે અને ધોલેરા એરપોર્ટને પણ એક સારું કનેક્શન આપશે. ધોલેરા સ્માર્ટ સિટી જે લગભગ 8 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરશે અને લાખોની સંખ્યામાં લોકો અહીં રહેવા આવશે. ધોલેરા જે માત્ર એક શહેર નથી, પરંતુ ભારતનું ભવિષ્ય છે. જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ આગળના વિડીયોમાં.